561 રૂપિયાની રાઈડ હતી અને કંઈક 90 રૂપિયાનો શટલ, એટલે 600 ને કંઈક 51 રૂપિયાની આપણે. અને અરે આપણા જો વિજયભાઈ, અને આ વિજયભાઈની રિક્ષા છે. પણ હા, જરા બી હું જો ગામતરું જાઉં છું તો જરા બી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો બનાવું કે ના બનાવું, તો બરાબર, તો એ ખાસ મને કોમેન્ટ કરજો, તો જેથી કે તો ફાઇનલી ગાઈસ આજે વળી પાછા તમારા માટે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 11:12 થઈ ગઈ છે અને આપણે 9:30 વાગ્યાના આપણે નીકળી ગયા હતા ધંધા પર. અને એની પછી આપણે છે ને ત્યાંથી 2 રાઈડ મારી લીધી છે. મારા થોડો વિડીયો બનાવવામાં થોડું લેટ થઈ ગયું હતું, કેમ કે છે ને તરત જ આપણે ઘરેથી બહાર નીકળ્યા એટલે તરત પહેલાં આપણને ભાડું પડી ગયું હતું, બરાબર. જે આપણા ઘર બાજુથી કંઈક કાંકરિયા બાજુ જવાનું હતું, તો એમની જોડેથી આપણે એલજી બાજુનું તો 60 રૂપિયા એમની જોડે આપણે ભાડું લઈ લીધું હતું. અને એની પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે તમને બતાવી દઉં છું, જે બોડકદેવ બાજુની હતી, તરત જ તે, બરાબર. આ જોઈ લો ટાઈમ તમે. અને ત્યાંથી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે 169 રૂપિયાની રાઈડ હતી, બરાબર. તો કસ્ટમરની જોડે આપણે કેશ કલેક્ટ કરી લીધા હતા, બરાબર. અને ત્યાંથી આપણને પછી બોડકદેવથી પછી આપણને ગોતાની રાઈડ પડી ગઈ હતી, જે જસ્ટ અત્યારે આપણે ઉતારી દીધા છે. જોઈ લો તમે. હવે આપણે ઉતારી દીધા છે તો આપણે ગોતા બેઠા છીએ. તો ગોતાથી વળી પાછું આપણને એક વિજયભાઈનું થોડું કામ છે, તો આપણે વિજયભાઈને મળી લઈએ, કેમ કે પહેલાં આપણા ગુરુ છે, બરાબર. અને આપણે પહેલાં આપણા વિજયભાઈને મળી લઈએ અને વિડીયોની અંદર બી લઈશું એમને થોડાક, બરાબર. એમની ગાડી નવી કરી છે, કઈ રીતની બનાવી, કઈ રીતની નહીં, બરાબર. તો પહેલાં ચલો વિજયભાઈને પહેલાં આપણે મળી લઈએ અને પછી પાછા વિડીયોની અંદર આપણે કન્ટિન્યુ થશું. ને પ્લસ હા કે આપણે કન્ટિન્યુ છે ને 12 કલાક ગાડી ચલાવવાના છીએ, 9:30થી રાતના 9:30 વાગ્યા સુધી. તો 12 કલાકની અંદર આપણે રિક્ષા ચલાવીને કેટલું કમાણી કરી શકીએ, તો આજે તમને લાઈવ પૂરું બતાવવાનું. તો ભાઈઓ અત્યારે આપણાના છે ને આપણે વિજયભાઈ જોડે આવી ગયા છીએ. અને અરે આપણા જો વિજયભાઈ, અને આ વિજયભાઈની રિક્ષા છે. હા, ખાસા ટાઈમથી વિજયભાઈ રિક્ષા નથી ચલાવી રહ્યા. બાકી એમની રિક્ષા જો એકદમ ઘોડો બનાવી નાખ્યો છે એમને, બરાબર. અને પ્લસ બાસ્ક્યુબ JBLનો પરફેક્ટ જબરદસ્ત વાળું સીટો કવર, જો આખી ગાડી સીલિંગમાં બનાવડાવી છે અમને વિજયભાઈ. વિજયભાઈનું આ જે ડેશબોર્ડ રહ્યું ને એ કંઈક અલગ જ કલરનું છે, બરાબર. પણ છે ને વિજયભાઈ ખાસા ટાઈમથી બ્લોગ નથી બનાવી રહ્યા. ભાઈ કેમ નથી બનાવી રહ્યા? અરે થોડો બીજી માણસ છું અત્યારે, કેમ કે હવા નવરો પડી જવાનો. જો તમે રિક્ષા ઉપર તમને ખબર પડી જાય કે હું કેટલા દિવસથી બીજી હું. આ ધૂળ જે ચોટા ને એના ઉપર ખબર પડી જાય કે માણસ કેટલો બીજી છે. તો જોઈ લો તમે, આજે રિક્ષા સાફ કરી નથી. આજે રિક્ષા સાફ કરી લેશું અને રિક્ષા કમ્પ્લીટ ધોઈ બોઈને પછી આપણો બ્લોગ આવશે. તો વિજયભાઈ હું તમને એમ કહીશ કે આ તમે આજે રિક્ષા બનાવડાવી તો કેટલો મિનિમમ ખર્ચો લાગ્યો તમારા ગાડીની અંદર? જે આ હુડ અને અંદરની સીલિંગ સીટો જે ખેંચાવડે ટોટલી ખર્ચો થયો આપણે 13,000 રૂપિયા. અને 13,000 રૂપિયા ખર્ચો કરીને જે આ બાસ્ટુબ નાખ્યું અને બાસ્ટુબનું ટોટલ એનો ખર્ચો થયો 25,000 રૂપિયા કમ્પ્લીટ. ઓરિજિનલ JBL છે એમ? ઓરિજિનલ JBL DKનું સાઉન્ડ હ અને એમ્પ્લીફાયર નાખેલું આપણે સોનીનું 4 ચેનલ. અચ્છા, એના મેક્સિમમ 12,000 રૂપિયા એના થઈ ગયા, બરોબર. તો બસ આટલો ખર્ચો કર્યો હા. આની અંદર એમ્પ્લીફાયર સોનીનું નખાવડાવી દીધું એમ ને? અંદર તો ભાઈ હું તમને એમ કહીશ વિજયભાઈ કે સબ ઉફર જે નખાવડાવે તમે JBLનું એ બધાને લગાવડાવાય ખરી તમારા હિસાબથી? જેના શોખ હોય લગાવડાય, પણ ધંધાના પર્પઝથી લગાવડાવાય? ધંધાના પર્પઝથી ના લગાવે, કેમ કે મારા કેવું હું બહુ દિવસથી કામે નહીં આવતો અને મારા કન્ટિન્યુ કોઈક દિવસ ગામડે જવાનું તો એકલો બોરિંગ થઈ ગયું, એના માટે મેં નખાવડાવ્યું. તો હવે તમે આ જે ગાડી બનાવડાવી પછી તો તમે ધંધો તો કરવાના છો ને? મને એવું લાગે છે. ના ધંધો કરવાના છીએ, પણ અત્યારે થોડું કામમાં પડ્યો એટલા માટે. એટલે તમને ખબર જ છે હું કામમાં શું પડ્યો. પણ અત્યારે વાત એ કે થોડો આમ ધંધો થોડો મંદો થઈ ગયો. પણ ધંધો તો મંદો તો ઠીક છે, પણ એક વસ્તુ તમને એ કહીશ બીજી, કેમ કે વિજયભાઈ છે ને થોડા કોર્ટના ધક્કા બહુ ખાઈ રહ્યા છે. કેમ કે એમની જે જૂની જમીન રહી છે ને એ ખાસા ટાઈમથી એનો કેસ ચાલી રહ્યો છે એમની જોડે, બરાબર. તો એની દોડધામમાં વધારે છે. અને બીજી વસ્તુ તમને એવી કહીશ કે એમને છે ને રિક્ષા ઉપર કોઈ વધારે ફોકસ નથી કરી રહ્યા, બરાબર. કેમ કે એમનું કંઈક કામ જ અલગ છે, એટલા માટે છે ને અત્યારે રિક્ષા પર ફોકસ નથી કરી રહ્યા.
પણ ટૂંક જ સમયની અંદર એમને છે ને તો જેવું કામકાજ બધું પતી જશે, પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ થઈ જશે. શું કેવું વિજયભાઈ? હા, કમ્પ્લીટ આપણે બરોબર આવી જઈશું પહેલાં જેમ. અને આપણા જે વિડીયો હોય અહીંયા આપણા અહીંયા કંઈક હું વિચારું છું કે જે અહીંયા કાચ છે ત્યાં કાચની બાજુમાં સેટઅપ કરવાનું આપણું વિડીયોનું, કે મેં અહીંયા તો ફોન લગાવવા જ કરેલું ખાલી. અને એક અહીંયા આવી જશે સેટઅપનું. આ ધૂળ કેવી થઈ જોઈ લો તમે ખાલી. મહારાજ બેસી રહ્યા અને મહારાજની દયા છે તો આપણા બધું કામ થઈ જાય ધીરે ધીરે. તો જોઈ લો અંદરથી આવી ના લાગે અને બહારથી કંઈક આવી રીતે લાગે. માતા મહાણીની દયા બહુ. પાછળથી ગામ મારું રુદાતલ હા, એટલે આપણે ઠેકાણું રુદાતલ લખાયું. જોઈ લો તમે. તો ચલો રમેશભાઈ. હા ભાઈ, ચલો હવે મળીએ. આપણો વ્લોગ આપણો આપતા રહેશે હવે થોડાક દિવસમાં. તો હું થોડો બિઝી હોય એટલા માટે, અને હવે કન્ટિન્યુ થોડા દિવસમાં થઈ જશું. તો ચલો મળીએ આપણે પછી પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ થજો વિજયભાઈ, બરોબર? હા હા, ચોક્કસ. કેમ કે ખાસા બધાનો કોમેન્ટ આવતી હોય છે મારામાં આવતી હોય છે, પણ થોડો તમે જુઓ તો ખરી ટાઈમ આપણા. તો ચલો મળીએ આપણે. તો ફાઇનલી અત્યારે આપણે જે ગોતા ઊભા હતા, તો ગોતાથી પછી આપણને એક ભારત ટેક્સીમાં રાઈડ લાગી ગઈ હતી, જે કંઈક પાલડીની હતી, 162 રૂપિયાની. હું તમને રાઈડ પહેલાં બતાવી દઉં છું. અરે જોઈ લો, 162 રૂપિયાની રાઈડ હતી. અને એની પછી છે ને આપણાના પાલડીથી એક કે નગરી હોસ્પિટલ જવું છે, તો 20 રૂપિયા એમની જોડેથી બી લઈ લીધા હતા, બરાબર. અને એની જોડે જોડે છે ને આપણને એક પોટરની રાઈડ પડી ગઈ છે, જે ચાંગોદર લઈને જવાની છે. અને આ બાટલો જ ખાલી લઈ જવાનો છે ગેસનો, બરાબર. અને બ્લેકમાં બાટલો લીધેલો છે, તો કશો વાંધો નથી. આપણે કસ્ટમર એ રાઈડ બી અત્યારે આપણે લઈ લીધી છે. જોઈ લો તમે, ખાલી લોકેશન તમને બતાવી દઉં છું. આખી ગાડી છે, ખાલી ચાંગોદર લઈ જવાનું છે. જોઈ લો. તો આપણે ચલો ફટાફટ જો ચાંગોદર આવી ગયું, બરાબર. તો ચલો સૌથી પહેલાં કસ્ટમરના આ બાટલો આપણે ડ્રોપ કરીએ. અને જો વચ્ચે કોઈક રાઈડ આપણને ઉબરમાં તો રેપિડોમાં કંઈક મળશે તો આપણે એ બી તમને વિડીયોની અંદરથી બતાવી દઈશું. નકા સીધા ચાંગોદર મળીશું, પછી હું તમને એમનું ફેર બતાવીશ ચાંગોદર જઈને કે આમનું ફેર કેટલું થયું હતું પાલડીથી ચાંગોદરનું. અને ડિસ્ટન્સની વાત કરીએ આપણે, તો ડિસ્ટન્સ કંઈક 24 કિલોમીટર ડિસ્ટન્સ છે, બરાબર. જોઈ લો. તો 24 કિલોમીટરના આપણને કેટલા આપ્યા એ તમને ત્યાં જઈ તમને હું બતાવી દઈશ, બરાબર. તો ચલો મળીએ સીધા ચાંગોદર. ભાઈઓ અત્યારે આપણે ચાચરવાડી વાસણા આવી ગયા, પહોંચી ગયા હતા આપણે. અને કસ્ટમરની જોડેથી આપણે કેશ કલેક્ટ કરી લીધા છે. એમનું કંઈક 365 રૂપિયા એમનું ફેર થતું હતું, બરાબર. 365 રૂપિયા ફેર થતું હતું એમનું, બરાબર. પણ બીજું એડિશનલ ચાર્જ એમની અંદર લાગેલું છે, બરાબર. હા, તો એડિશનલ ચાર્જ લાગવાના કારણે બીજી વસ્તુ એ કે થોડું એમને 4 કિલોમીટર જેટલું મને આગળ લઈને આવ્યા, તો આપણે 4 કિલોમીટર જેટલું આપણે એમનું એક્સ્ટ્રા પૈસા લઈ લીધા છે, જે કંઈક 18 રૂપિયા કિલોમીટર આપણે એમની જોડેથી લીધા હતા. એટલે ટોટલ આપણે 440 રૂપિયા એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા છે. તો આ રહ્યું ને એ જે પ્રોપર જે લોકેશન હતું ને ત્યાંનું ફેર બતાવે છે, પણ આપણે આ ફેર ઉપર નથી ગયા. આપણે પ્લસ જે 365 હતા પ્લસ આપણે જે આ ઉપરનું જે ફેર રહ્યું એ 4 કિલોમીટરના 18 રૂપિયા લેખે કંઈક 72 રૂપિયા જેવું થતું હતું. તો આપણે 72 રૂપિયા જેવું એમની જોડેથી આપણે વધારે માગી લીધા એટલે 400 ટોટલ 40 રૂપિયા આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધા છે. અત્યારે આપણે ચાચરવાડી વાસણા બેઠા છીએ. તો હું તમને છે ને એક બીજી વસ્તુ કહેવાની ભૂલી ગયો હતો કે આપણી ગાડી ખાલી હતી, તો આપણાને કોઈ રાઈડ તો નથી મળી. એક સરખેજ બાજુની રાઈડ મળી હતી, પણ આપણે એક્સેપ્ટ નહોતા કરી શક્યા એને, બરાબર. અને એની પછી છે ને લગભગ આપણે 80 રૂપિયા જેવું આપણે જોડે જોડે શટલ ભરી લીધું હતું, બરાબર. તો એની જોડે જોડે તમને કહી દઉં ને તો 460 420 રૂપિયા એ ના 440 રૂપિયા એ, અને બીજા 80 રૂપિયા એટલે કંઈક સમજી લો ને 520 રૂપિયાનું પાલડીથી આપણે ચાંગોદરનું ભાડું લીધું છે. 520 રૂપિયા આપણે એમની જોડેથી ભાડું લઈ લીધું છે અત્યારે, બરાબર. તો અત્યારે એક જે ફેર આપણું બન્યું છે એ 540 રૂપિયાનું કે 520 રૂપિયાનું ફેર બન્યું છે આપણી જોડે, બરાબર. તો આપણે અહીં બેઠા છીએ ચાંગોદરમાં, તમે જોઈ લો, બરાબર. ચાંગોદર બાજુ તો આઈ થિંક જોઈએ કેટલી ફટાફટ આપણને રાઈડ મળે છે. અને 3 વાગ્યા આવી ગયા છે, બરાબર. તો ફાઇનલી ભાઈઓ અત્યારે આપણે ચાંગોદરથી આપણે બેઠા હતા મોરૈયા બાજુ ચાચરવાડી વાસણા, તો ત્યાં ગાડી લગભગ આપણે 1 કલાકથી 1.5 કલાક સુધી આપણે બેઠા. અને એના પછી આપણને એક ક્વાર્ટરમાં રાઈડ લાગી ગઈ છે, જે વટવા જીઆઈડીસીની છે. તો અને
એમનું પિકઅપ લોકેશન જોઈ લો. 5 કિલોમીટરનું એમનું પિકઅપ લોકેશન છે. તો સૌથી પહેલાં આપણે સામાન પિકઅપ કરી લઈએ અને ઠેક જવાનું છે વટવા જીઆઈડીસી. અને રાઈડ છે ને થોડી મોટી છે, તો સૌથી પહેલાં આપણે સામાન પિકઅપ કરી લઈએ અને સામાન શું છે એ બી તમને બતાવીશ. અને પ્લસ પછી એમાં તમને હું ફેર બતાવીશ કે એમનું ફેર કેટલું હતું વટવા જીઆઈડીસીનું, ચાંગોદરથી વટવા જીઆઈડીસીનું. તો આપણે લોકેશન ઉપર તો પહોંચી ગયા હતા અને જસ્ટ આપણે છે ને સામાન જો પિકઅપ કરી લીધો છે. આ મોટો બોક્સ છે અને એક આ નાનું બોક્સ છે, બરાબર. તો આ બે જ વસ્તુ લઈ જવાની છે, વટવા જીઆઈડીસીની છે. અને જો અત્યારે આપણે ટ્રીપ સ્ટાર્ટ કરીએ છીએ હવે. તો કંઈક 35 કિલોમીટરની રાઈડ છે આ કમ્પ્લીટલી, બરાબર. જોઈ લો તમે, 35 કિલોમીટરની રાઈડ છે. અને એમનું કંઈક ફેર તમને બતાવી દઉં છું. 561 રૂપિયા એમનું ફેર થાય છે, બરાબર. તો બીજી બી આપણે એપ્લિકેશન અહીંથી ચાલુ કરી લઈશું. જો બીજામાંથી કોઈકમાં રેપિડો કે પોર્ટરમાં, રેપિડો ડિલિવરીમાં કે ઉબરમાં કોઈ પણ રાઈડ મળી જશે તો સરખેજ બાજુની કાં તો જુવાપુરાની કે ઈસનપુર કે મણિનગર ગમે ત્યાંની મળી જશે તો આપણે ઉપાડી લેવાની છે. તો જોઈએ કે બધી એપ્લિકેશન ચાલુ કરીને કે રાઈડ મળે છે કે નથી મળતી ચાંગોદરથી, બરાબર. અને જો મળશે તો લઈ લઈશું. પણ બીજી વસ્તુ તમને એવી કહેવા માંગીશ કે આ 5 કિલોમીટરનો ડિસ્ટન્સ હતો તો બી હું એમને લેવા ગયો, કેમ કે આ જગ્યા જેવી છે ને કે ભાઈ તમને જે મળ્યું અને રાઈડ મોટી હોય તો 5 કિલોમીટરની પાછળ નહીં જોવાનું. તમારે બી ગમે ત્યારે બી હોય તો લઈને નીકળી જવાનું બિંદાસ. કેમ કે આવી રાઈડો ક્યારેક જ મળતી હોય છે, બહુ વધારે મળતી નથી હોતી. પણ હા, બહુ વધારે બી ડિસ્ટન્સ હોય તો બી નહીં જવાનું, જેમ કે 10 કિલોમીટર કે 11 કિલોમીટર એવી રીતે નહીં જવાનું. તો રીજી રાહ જોવાની. માનામાં છે ને પહેલાં ઓલરેડી 2 રાઈડ પડી હતી, કેમ કે જે 465 રૂપિયાની રાઈડ હતી તે કંઈક પાલડી બાજુની હતી. તો આપણે મેચ કરવા ગયા પણ આપણાથી મેચ થઈ નહીં. તો એના પછી આપણને 561 રૂપિયાની રાઈડ મળી. તો આપણે નસીબમાં હતું તો આપણને મોટી રાઈડ મળી ગઈ છે. તો કસ્ટમરની જોડેથી જો આપણે આ બિલ લઈ લીધું છે કમ્પ્લીટલી, બરાબર. તો ચલો સીધા મળીએ હવે જસોદા વટવા જીઆઈડીસી. તો આપણે ફાઇનલી અત્યારે છે ને આપણે વટવા આવી ગયા છીએ. અને આપણાને છે ને કોઈ ઉબર રેપિડોમાં કોઈ રાઈડ નથી પડી આપણને, પણ ગાડી ખાલી હોવાના કારણે શું થોડુંક આપણે શટલ ભરી લીધું હતું. તો શટલમાં એવું છે કે આપણે કંઈક 90 રૂપિયાનું વળી પાછું શટલ ભરી લીધું હતું. તો આપણે આનું ટોટલ કરી લઈએ છીએ. તો કંઈક 561 રૂપિયાની રાઈડ હતી અને કંઈક 90 રૂપિયાનો શટલ, એટલે 600 ને કંઈક 51 રૂપિયાની આપણે આ રાઈડ પડી છે અત્યારે, જે ચાંગોદરથી આપણને વટવા જીઆઈડીસીની છે. તો આપણે વટવા જીઆઈડીસી બેઠા છીએ. તો જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે અને કેટલાની મળે છે. તો ભાઈઓ આપણે કંઈક પાર્સલ આપણે એમની જોડેથી ઉતારી દીધું અને ઉતારીને તરત આપણે કંઈક 5 મિનિટ સુધી આપણે બહાર બેઠા અને 5 મિનિટની રાહ જોતા એક આપણને બીજી એક રાઈડ લાગી ગઈ છે, જે પોર્ટરમાં જ છે. એ કંઈક 270 રૂપિયાની રાઈડ છે, બરાબર. તો જો એમનો પિકઅપ લોકેશન કંઈક 250 મીટર જ છે, બરાબર. તો ચલો સૌથી પહેલાં કસ્ટમરનું પાર્સલ ઉપાડી લઈએ. અને ક્યાં લઈ જવાનું છે એ મને કંઈ ખ્યાલ નથી. તો ચલો સૌથી પહેલાં આપણે પાર્સલ ઉપાડી લઈએ અને પછી એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ છીએ. તો આપણે છે ને જે વટવા જીઆઈડીસીથી આપણે જે પેલું ભાડું લીધું હતું, જે સિંગરવાનું હતું, બરાબર, જે સિંગરવા કઠવાડાનું હતું, તો એ તો આપણે ડ્રોપ કરી દીધું હતું. જે એકદમ નાનું એવું પાર્સલ હતું એની અંદર, બરાબર. અને ત્યાંથી વળી પાછું છે ને એક આપણને સાબરમતી રેલવે સ્ટેશનનું ભાડું મળી ગયું હતું, જે પર્સનલ ભાડું હતું. એ ત્યાંથી વટવા જીઆઈડીસીથી સાબરમતી રેલવે સ્ટેશન રહ્યું કંઈક 19 કિલોમીટર હતું, બરાબર. તો મેં એમની જોડેથી 400 રૂપિયા ભાડું માંગ્યું હતું. 400 રૂપિયા ભાડું માંગવાનું કારણ બી હું તમને કહું છું કે એમની જોડે છે ને એક પેસેન્જર વધારે હતું, જેમ કે 3 પેસેન્જર હતા. તો એની જગ્યાએ કે ચોથો બી એક લેવો પડશે. તો મેં કીધું ભાઈ 400 રૂપિયા ભાડું થશે, એમ થોડો સામાન હતો, બરાબર. તો આપણે 400 રૂપિયા ભાડું લઈને અત્યારે એમના શું કહેવાય સાબરમતી રેલવે સ્ટેશન આપણે એમના ડ્રોપ કરી દીધા છે. અત્યારે આપણે સાબરમતી બેઠા છીએ. તો તમે ખાલી અત્યારે ટાઈમ જોઈ લો, 7:30 વાગી ગયા છે, બરાબર. તો રેપિડોમાં આપણે કંઈ કામ કર્યું છે અને હજી અત્યારે ઉબર આપણે ચાલુ કરીશું. જોઈ લો ખાલી, બરાબર. તો હવે આપણે અહીંયા સાબરમતી રેલવે સ્ટેશન બેઠા છીએ. અત્યારે આપણે ઘર બાજુ આવી ગયા છીએ અને અત્યારે ખાલી તમે પહેલાં ટાઈમ જોઈ લો. આપણે જે કીધું હતું કમ્પ્લીટ કે 12 કલાક આપણે ગાડી ચલાવીશું. તો અત્યારે 9:45 થઈ ગયા છે અને આપણે લગભગ 7:30થી ત્યાં સુધી બેઠા હતા. તો 9 વાગ્યા સુધી આપણે સાબરમતી રેલવે સ્ટેશન સુધી બેઠા અને આપણાને કોઈ બી રાઈડ નથી મળી. અને આપણાને એક પછી પર્સનલ ભાડું મળી ગયું હતું, જે શાહીબાગ મૂકવાનું હતું, નમસ્તે સર્કલ. તો આપણે એમના અત્યારે ડ્રોપ કરી દીધા છે, બરાબર. જે કંઈક 100 રૂપિયા એમનું ફેર થતું હતું, તો એમને આપણે 120 રૂપિયા કહેતા હતા.
પણ એમને કે ભાઈ 100 રૂપિયા તમે લઈ લેજો કે તો મેં કીધું સારું ચલો વાંધો નહીં બરાબર. તો આપણે 100 રૂપિયા તો એમની જોડેથી આપણે કલેક્ટ કરી લીધા હતા. હવે બીજી વસ્તુ એ થઈ તમને કહીશ કે હું છે ને 4 થી 5 દિવસ માટે લગભગ 15 તારીખથી અને કાલે તો ગાડી મારી સર્વિસમાં જશે અને પરમદારથી હું લગભગ બહાર જવાનો છું બરાબર, કે ગામત્રો કરવા જવાનો છું કે બધાના ગામડે જેમ કે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, ચોટીલા. તો તમે મને કહેજો કે ગાઈસ કે અત્યારે હું ત્યાં ફરવા જાઉં છું તો એનો બ્લોગ બનાવું કે ના બનાવું બરાબર, મને જરા કોમેન્ટ કરીને કહેજો. અને આજની હું તમને મારી ઇન્કમ બતાવી દઉં છું કે આજે આપણે ઇન્કમ તો સૌથી પહેલાં આપણે 60 રૂપિયાનું આપણે પ્રાઇવેટ શટલ માર્યું હતું પ્લસ 170 રૂપિયા આપણે બોડક દેવના લીધા હતા અને 100 ને કંઈક 5 રૂપિયા આપણે ગોતાના લીધા હતા. પછી આપણે ગોતાથી પછી આપણે વિજયભાઈની જોડે જતા રહ્યા હતા. પછી વિજયભાઈથી આપણે નીકળીને પછી ભારત ટેક્સીમાં આપણે 162 રૂપિયાની રાઈડ મારી હતી. પછી આપણને ત્યાંથી પછી આપણને પાલડીથી આપણને 300 કંઈક 65 રૂપિયાની રાઈડ મેં તમને કીધી હતી, પણ એના 440 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા પ્લસ 80 રૂપિયાનું આપણે શટલ ભરી લીધું હતું. અને ત્યાંથી 1 કલાક પછી આપણને કંઈક 561 રૂપિયાની આપણને રાઈડ મળી ગઈ હતી જે પોર્ટરમાં જ હતી બરાબર. એમાં આપણે કંઈક 90 રૂપિયાનું શટલ માર્યું હતું બરાબર. અને પછી વળી પાછી આપણે ત્યાંથી પછી આપણને એક 270 રૂપિયાની રાઈડ પડી ગઈ હતી જે પોર્ટરમાંથી. અને પોર્ટરમાંથી વળી પાછી એક આપણને બીજું પર્સનલ ભાડું મળી ગયું હતું જે 400 રૂપિયાનું હતું. મેં તમને કીધું હતું વિડીયોની અંદર કે આપણે એમને સાબરમતી ડ્રોપ કર્યા હતા. પછી સાબરમતીથી પછી આપણે એમને ડ્રોપ કર્યા પછી આપણાના ત્યાંથી પછી આપણને એક બીજી રાઈડ અત્યારે મેં તમને જે કીધું 100 રૂપિયાનું ભાડું એ 100 રૂપિયાનું બીજું આપણે ભાડું મારી લીધું છે. તો આજની જે ટોટલ ઇન્કમ રહી એ 2385 રૂપિયાની આજે આપણે ઇન્કમ કરી છે બરાબર. તો આમાંથી આપણો જે ગેસ જતી તમે જોઈ લો ખાલી બરાબર. તો આપણી ગાડીમાં ગેસ હજી 2 પોઈન્ટ છે બરાબર. તો લગભગ આપણી જોડે 100 થી 150 રૂપિયાનો ગેસ એમનામ પડ્યો છે. આજનો બ્લોગ મને કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પણ હા, જરા બી હું જો ગામત્રું જાઉં છું તો જરા બી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો બનાવું કે ના બનાવું તો બરાબર. તો એ ખાસ મને કોમેન્ટ કરજો તો જેથી કરી મને બી ખબર પડે કે મારો જે ફરવાનો વિડીયો રહ્યો એ બી તમારે જોવો છે કે નથી જોવો. તો જરા મને કોમેન્ટ કરજો કે જેના કારણથી હું વિડીયો બનાવીશ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.